લીમડીના ભટાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। રોગચાળાની ભીતિ સાથે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણીના મિશ્રણથી લોકો પરેશાન થઈ રહ્યા છે। લીમડી તાલુકાના ભટાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈને આવતું હોવાથી ગંભીર સમસ્યા સામે આવી છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર થયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। રોગચાળાના ગંભીર ખતરો છેલ્લા 1 મહિનાથી આવી રહેલા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે ગામમાં ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ અને ચામડીના રોગો જેવી અનેક જીવલેણ બીમારીઓ ફેલાવાનો ભય પેદા થયો છે। નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર આની ગંભીર અસર પડી રહી છે। તંત્રની આંખ આડા કાન અને ગ્રામજનોમાં જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ગામના લોકોએ રોષે ભરાઈને ચીમકી આપી છે કે જો આ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમને તાત્કાલિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને જે જગ્યાએ લાઇન લીકેજ છે તેને યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી વહેલી તકે તપાસ કરી ભટાણ ગામના નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ સલમાબેન છે, ભટાણ ગામ છે મારું। જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા। હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે। તો તમે છેલ્લા 1 મહિનેથી ગંદુ પાણી પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો છો? બહારથી પાણી લાવીએ છીએ। ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી। બરાબર। આ બાબતે સરપંચને રજૂઆત મૌખિક કરેલી પણ કોઈ હજુ સુધી નિકાલ નથી ના કરેલો છે નહીં। કીધેલું છે, મૌખિક મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં। આ ગંદુ પાણી આવવાનું કોઈ કારણ એવું છે નહીં। આગળ જેમ કે નળના મારેલા વાલ છે ત્યાં બી તપાસવાનું કીધેલું, ઈ કે અમે કરશું બસ હરેક વખતે એમ જ કે છે કરશું, કઈ થતું છે નહીં। એનો કોઈ વસ્તુનું આ જે વસ્તુ છે એની કોઈ નિકાલ નથી। આવે જોવે ને સલાહ આપીને જતા રહે, કઈ નાખશું બસ એટલું કરીને વહી જાય। આ 1.5 મહિનેથી આવું પાણી આવે છે અને કોઈ અહીં ધ્યાન આપતા નથી। સરપંચ કે આ પાણીવાળો કે કોઈ ધ્યાન આપતા નથી અને આવું પાણી આવે છે 1.5 મહિનેથી। આવું પાણી કેવી રીતે પીવું? કયું ગામ? ગામ ભથાણ। મારું નામ એમીજીભાઈ અબ્દુલભાઈ, ગામ ભથાણ, તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર। આ બાબતે તમે સરપંચને ફોન કરી જણાવ્યું હતું? સરપંચને 2-3 વખત કીધું પણ સરપંચ કંઈ ધ્યાન જ નથી આપતો। અને આવું ગંદુ પાણી કેટલા સમયથી આવે છે? 1.5 મહિના ઉપર થઈ ગયું છે અંદાજે। અંદાજિત 1.5 મહિનેથી આવું ગંદુ પાણી આવે છે? હા। અને પંચાયત કોઈ ધ્યાન દેતી નથી? ના, કોઈ પંચાયત ધ્યાન દેતી નથી। બરાબર। આ ગંદુ પાણી કેટલા વિસ્તારની અંદર આવે છે કે ફક્ત તમારા ઘરે જ આવે છે? અડધા ગામમાં। આ 50% ગામની અંદર આવું ગંદુ પાણી જ આવે છે છેલ્લા 1 મહિનેથી? 1 મહિને। બરાબર। શું માહિતી તમારો પ્રશ્ન છે? શું નામ તમારું? ગોરીબેન। ગોરીબેન, કયા ગામથી? ભટાણ। તમારા ગામમાં ગંદુ પાણી આવે છે એવો પ્રશ્ન હતો, હા, તો શું તમે કહેશો સાચું ગંદુ પાણી આવે છે? સાસુ એટલે ગંધા છે, તેમ રહી નહીં શકો। હા। અને કેટલા ટાઈમથી આવું પાણી આવે? 1.5 મહિને થયો આ રોડ છે તે દીનું। બરાબર। 12 આરસીસી નું કામ કર્યું ત્યાંનું આવું જ પાણી આવે? ત્યાંનું આવું જ પાણી આવે। આ પાણી પીતા એવું છે નહીં? હા, પાણી તમે પાણી નહીં ઢોળા નથી પી શકતા। બરાબર। સરપંચ ને આ બાબતે રજૂઆત ગામના એ કરી? ગામના છોકરા બધાએ કરી, હું તો બહેરું છું પણ સાંભળતો જ નથી। બરાબર। હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી? સારું પાણી આવતું નથી? તમારે પાણી આ પીવા માટે ક્યાંથી લાવો? માથે ઉપાડીને બહારથી લાવવું પડે? બહારથી લાવી છે। બરાબર। બોલો બેન, શું નામ તમારું? મારું નામ આશાબેન છે, ગામ મારું ભટાણ છે। આ ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે, જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી। લોકો આવે છે, ગામના મોટા આવે છે પણ કઈ નો ઉપયોગ કરતા નથી। ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે। તો આ પાણી અમારે પીવું કેવી રીતે? આની સારવાર જલ્દીમાં જીમ બને એમ કરો તો મહેરબાની કહેવાય। આ ગંદુ પાણી પીવાથી છોકરાઓ બીમાર પણ થાય છે? અરે બીમાર પણ પડી જાય છે। હવે આ પાણી અમારે દૂર ભરવા જવું પડે પીવાનું, અને વાપરવામાં પણ બહુ આવતું નથી। બરાબર।
કલ્પેશ વાઢેરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.